So this is the moment, this is the second moment. એક મોમેન્ટ શું હતી તો પોલકેસિનલ સેલ ડ્યુ ટુ પરફ્યુઝન ડિક્રીઝ પરફ્યુઝન પ્રેશર શું થયું કે એમને રેનિન જનરલ સર્ક્યુલેશન ઇન ધ રેનિન રિલીઝ કર્યું, રાઈટ. હવે સેકન્ડ શું થયું તો જીએફઆર ડિક્રીઝ થયું, જેના કારણે રીએબ્ઝોર્પ્શન સોડિયમ રીએબ્ઝોર્પ્શન ઇન્ક્રીઝ થઈ ગયું. આના કારણે યસ જ્યારે બિગિનિંગ ઓફ ધ ડિસ્ટલ કોન્વ્યુલેટેડ ટ્યુબ્યુલ જ્યારે ટ્યુબ્યુલર ફ્લુઇડ એપ્રોચ કરે છે ત્યારે અહીંયા રહેલા મેક્યુલા ડેન્સા ધ સેન્સ કે સોડિયમ કોન્સન્ટ્રેશન ઇઝ ગોઈંગ ડાઉન, સોડિયમ કોન્સન્ટ્રેશન ઇઝ ગોઈંગ ડાઉન, અને શું કરે છે દે ગેટ એક્ટિવેટેડ થાય છે. બેઝિકલી શું કરે છે તો ધ મોમેન્ટ મેક્યુલા ડેન્સા એક્ટિવેટેડ they release you can say chemicals, they release you can say prostaglandin and you can say nitric oxide. શું રિલીઝ કરે છે મેક્યુલા ડેન્સા? પ્રોસ્ટાગ્લેન્ડિન એન્ડ નાઇટ્રિક ઓક્સાઇડ. અને પ્રોસ્ટાગ્લેન્ડિન નાઇટ્રિક ઓક્સાઇડ છે બેઝિકલી એને એડજસન્ટ જે સેલ છે ધેટ ઇઝ પોલકેસિનલ સેલ, and પોલકેસિનલ સેલ આર રિસ્પોન્સિબલ ટુ રિલીઝ વોટ રેનિન. તો શું કરે છે એક જાતનું ઇનર્વેશન કરે છે, સ્ટિમ્યુલેશન કરે છે મેક્યુલા ડેન્સા કેમિકલ વે. શું રિલીઝ કરે છે પ્રોસ્ટાગ્લેન્ડિન એન્ડ નાઇટ્રિક ઓક્સાઇડ રિલીઝ કરે છે, જેના કારણે શું થઈ જાય છે કે પોલકેસિનલ સેલ ફર્ધર એક્ટિવેટ થાય છે અને ફર્ધર રિલીઝ કરે છે શું રેનિન, રાઈટ. તો શું થશે બેઝિકલી રેનિન છે અલ્ટિમેટલી ક્યાં આવશે જનરલ સર્ક્યુલેશનમાં. જનરલ સર્ક્યુલેશનમાં રેનિનનું કોન્સન્ટ્રેશન કેવું થશે ઇન્ક્રીઝ છે. તો તમે જોશો વી આર ટોકિંગ એટ ધ લેવલ ઓફ કિડની, અને તો ઇન્ટ્રારિનલ બે મિકેનિઝમ થઈ જેના કારણે જનરલ સર્ક્યુલેશનમાં શાનું કોન્સન્ટ્રેશન એલિવેટ થયું રેનિનનું. તો આ બે પ્રોસેસ કઈ હતી તો એકદમ સ્ટોરીના રૂપે યાદ કરો તો બ્લડ વોલ્યુમ ડિક્રીઝ થયું, બ્લડ પ્રેશર ડિક્રીઝ થયું, તો perfusion pressure to the multiple system goes down and perfusion pressure to the renal artery goes down. Efferent arteriolar perfusion pressure શું થાય ડિક્રીઝ થાય, જેના કારણે બેરોરિસેપ્ટર એક્ટિવેટ થાય, અને બેરોરિસેપ્ટર ધેટ ઇઝ પોલકેસિનલ સેલ. પોલકેસિનલ સેલે શું રિલીઝ કર્યું જનરલ સર્ક્યુલેશન ની અંદર રેનિન, રાઈટ. બીજું પરફ્યુઝન પ્રેશર ડિક્રીઝ થવાના કારણે જીએફઆર બી ડિક્રીઝ થયું. જીએફઆર ડિક્રીઝ થવાના કારણે લ્યુમિનલ ફ્લુઇડની વેલોસિટી ડિક્રીઝ થઈ. લ્યુમિનલ ફ્લુઇડની વેલોસિટી ડિક્રીઝ થયું એટલે સોડિયમનું રીએબ્ઝોર્પ્શન એટ ધ લેવલ ઓફ પીસીટી એન્ડ યુ કેન સે અસેન્ડિંગ થિક લિમ્બ ઓફ લૂપ ઓફ એટલે કેવું થયું ઇન્ક્રીઝ થયું. જ્યારે યસ મેક્યુલર ડેન્સાના લેવલ પર જ્યારે લ્યુમિનલ ફ્લુઇડ એપ્રોચ કરે છે ત્યારે સોડિયમનું કોન્સન્ટ્રેશન કેવું અપિયરન્સ થાય છે ડિક્રીઝ, જેના કારણે મેક્યુલર ડેન્સા વળી પાછા એક્ટિવેટ થાય છે. તે કિમોરિસેપ્ટર. તો બેઝિકલી યસ કિમોરિસેપ્ટર શું કરે છે એક્ટિવેટેડ કિમોરિસેપ્ટર રિલીઝ પ્રોસ્ટાગ્લેન્ડિન એન્ડ નાઇટ્રિક ઓક્સાઇડ, અને આ પ્રોસ્ટાગ્લેન્ડિન એન્ડ નાઇટ્રિક ઓક્સાઇડ છે બેઝિકલી ફર્ધર સ્ટિમ્યુલેટ ધ પોલકેસિનલ સેલ, અને પોલકેસિનલ સેલ ફર્ધર રિલીઝ રેનિન ઇન જનરલ સર્ક્યુલેશન, રાઈટ. અને ઇન્ટ્રારિનલ બે મિકેનિઝમ દ્વારા શું જનરલ સર્ક્યુલેશનમાં કોનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થયું રેનિન. તમારે મેન ઇન્ટેન્શન નથી ભૂલવાનું. શું થયું છે આપણું બ્લડ પ્રેશર ફોલ થયું છે, આપણે શું કરવાનું છે બ્લડ પ્રેશર સેટલ ડાઉન કરવાનું છે. તો આ બધી એના માટેની તીકડમો ચાલુ છે. ઓકે, બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર ક્યાં ક્યાં આવેલા છે? યસ ડોક્ટર. હાર્ટ. ઓપરેટર્સ ક્યાં છે? જક્સ્ટાગ્લોમેરુલર ઓપરેટર્સ ખબર છે તમને? આપણે તો નેફ્રોનની એકદમ મોલેક્યુલર લેવલ પર વાત કરતી હતી, પણ યસ ડોક્ટર તમને ખબર છે? યસ ડોક્ટર. ઓકે, ગ્લુમેરુલરસ ની નજીકમાં તો આ પોલકેસિનલ સેલ છે, આઈ થિંક થોડું કરવું તો મેક્યુલા ડેન્સા બી છે. ઓકે, સો પોલકેસિનલ સેલ એન્ડ you can say macula densa, they are connected with each other with you can some connective cell, and they also called Lasix cell. See, polycasinal cell, they are basically baroreceptor, and macula densa cell, they are basically chemoreceptor. They are connected via some connective tissue cell, or you can say Lasix cell, and they are just near to the glomerulus operators.
and they are basically special operating system. They are blood pressure measuring device and as well as sodium sensors. They are operating as a special operating system, and they are just near to glomerular structure. હવે તમે ડિક્શનરી પ્રિફર કરશો તો ટુ નિયર કોઈને નજીક માટેનો જે વર્ડ છે દેટ ઇઝ જેક્સ્ટા. જેક્સ્ટા રાઈટ. અને કોની નજીક? ગ્લુમેરુલસ રાઈટ. જેક્સ્ટા ગ્લુમેરુલર કયું સ્ટ્રક્ચર આવેલું? સ્પેશિયલ ઓપરેટિંગ સિસ્ટમ દેટ ઇઝ ઓપરેટસ રાઈટ. જેક્સ્ટા ગ્લુમેરુલર ઓપરેટસ. So this is the juxtaglomerular apparatus. મેં તમને કહ્યું ડિટેલિંગમાં juxtaglomerular apparatus પર ડિસ્કશન કરીને. તો what is juxtaglomerular? How to define juxtaglomerular apparatus? So you can say modified afferent arterial cell, that is Pulcasinal cell, and you can say modified tall and dark cell, that is macula densa. They both are connected with each other via some connective cell, and they both together act as a special operating system, and they are near to the you can say glomerular system. As a group they are called juxtaglomerular apparatus, right? કયો રિસેપ્ટર આવેલું છે અહીંયા? બીટા 1 રાઈટ. વેરી ગુડ. તો juxtaglomerular apparatus પર સ્પેશિયલ રિસેપ્ટર આવેલો હોય છે, જે આપણે ઓલરેડી ડિસ્કશન કરી ચૂકેલા છે એડ્રેનર્જિક સિસ્ટમ પર. શીખેલું ક્યાંય જ નહીં જાય, તમને કામમાં લાગશે લાગશે ને લાગશે. ધીસ ઇઝ યુ કેન સે બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર. હવે ટ્રસ્ટ મી, મેં હમણાં તમને કહ્યું હતું કે ધ મોમેન્ટ બ્લડ પ્રેશર ફોલ થશે વિધિન સેકન્ડ તમારી ન્યુરોલોજિકલ બ્લડ પ્રેશર રેગ્યુલેટિંગ સિસ્ટમ એક્ટિવેટ થઈ જશે રાઈટ. એન્ડ દેટ ઇઝ યુ કેન સે સિમ્પેથેટિક એડ્રેનર્જિક સિસ્ટમ. તો આપણને એ ખબર છે કે યસ થોરેકોલમ્બર આઉટફ્લો કયો છે? થોરેકોલમ્બર સિમ્પેથેટિક. આટલું બધું વિચારવું કેમ પડે છે? યસ. તો સપોઝ ધીસ ઇઝ થોરેકોલમ્બર આઉટફ્લો, ધીસ ઇઝ યુ કેન સે પ્રીગેંગ્લિયનિક. આવું તો તમારે બોલવાનું યાર, આવું તો હું બોલું સારું નથી લાગતું, તમારે બોલવાનું. છોકરાઓ નવું નવું શીખે તો કેટલા એકદમ એન્થુઝિયાસ્ટિક થઈને આમ જવાબ તને આ જ કહેવાય લાઈક ધેટ. તો ધીસ ઇઝ સિમ્પેથેટિક ગેંગ્લિયન, ધીસ ઇઝ પ્રીગેંગ્લિયનિક ફાઈબર, એન્ડ ધીસ ઇઝ પોસ્ટ ગેંગ્લિયનિક નર્વ ફાઈબર. તો યસ એમાંની યસ એક પોસ્ટ ગેંગ્લિયનિક ફાઈબર છે, બેઝિકલી ક્યાં એપ્રોચ કરે છે? કિડનીમાં. અને દે રિલીઝ વોટ? અત્યારે શું થયું છે? બ્લડ પ્રેશર ડિક્રીઝ થયું છે, એટલે શોર્ટ ટર્મ રેગ્યુલેટિંગ સિસ્ટમ છે. હું જસ્ટ ખાલી સ્ટેટમેન્ટ આપી દઉં છું કેમેરાની સામે. તો શું થાય છે બેઝિકલી? હું એની પર ડિટેલિંગમાં કામ કરું, તમે સમજવાનો ટ્રાય બી ના કરતા અત્યારે. તો શું થાય છે? ધ મોમેન્ટ બ્લડ પ્રેશર ફોલ થાય છે તો યસ કેરોટિડ સાઇનસ છે, જેમ અહીંયા છે બેરો રિસેપ્ટર છે, એવી રીતના કેરોટિડ આર્ટરી કેરોટિડ સાઇનસમાં બી બેરો રિસેપ્ટર હોય છે, જેને કેરોટિડ સાઇનસ કહેતા હોય છે. અને તરત એ શું થાય છે? યુ કેન સે સ્ટિમ્યુલેટ થાય છે, કારણ કે બ્લડ પ્રેશર ફોલ થયું છે. તો દે રિપોર્ટ ટુ ધ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં બી સ્પેશિયલી મિડલના ઓબ્લોક્લાન્ટામાં રહેલા સ્પેશિયલ રેગ્યુલેટિંગ ન્યુક્લિયસ, દેટ ઇઝ nucleus of tractus solitarius, right? Tractus solitarius nucleus basically શું કરે છે? it is master regulator. અને શું કરે છે? it reorchestrate the whole mechanism. અને શું કરે છે? એવી મિકેનિઝમ જે બ્લડ પ્રેશર અપ કરે એવી બધી સિસ્ટમને શું કરે છે? ઓગમેન્ટ કરે છે. અને એવી બધી સિસ્ટમ જે બ્લડ પ્રેશરને ડિક્રીઝ કરશે એને ઇન્હિબિટ કરે છે, રાઈટ? અને કેવી રીતના ઇન્હિબિટ કરશે, કેવી રીતના સ્ટિમ્યુલેટ કરશે, દેટ વિલ ડિસ્કસ ઇન ન્યુરોલોજિકલ મેનેજમેન્ટ. પણ વન ઓફ ધ મિકેનિઝમ શું થાય છે? તો સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ શું થાય છે? ઓગમેન્ટ થાય છે, રાઈટ? સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ ઓગમેન્ટ થશે તો પોસ્ટ ગેંગ્લિયનિક નર્વ ફાઈબર છે એ ટાર્ગેટ ટિશ્યુ પર જે રિલીઝ કરશે, વોટ they basically post ganglionic nerve fiber will release which neurotransmitter on the target tissue? એડ્રેનર્જિક રિસેપ્ટર ની વાત કરો છો. એડ્રેનર્જિક રિસેપ્ટર તો યાદ હો કે એડ્રેનાલિન કે નોર એડ્રેનાલિન તો બોલો. એડ્રેનર્જિક સિસ્ટમ તમે શીખીને આવ્યા છો યાર. All the post ganglionic fibers are noradrenergic. Yes, and they will release
નોરેપિનેફ્રિન ઓર યુ કેન સે નોરેડ્રેનાલિન. યાર તમે આવું ના કરો, હું ફ્રસ્ટ્રેટ થઈ જાઉં છું. ધેટ ઇઝ નોટ માય બિઝનેસ. કેમ નથી કર્યું એ? But actually, this is the crux of all those 3 episodes. તો પોસ્ટ ગેંગ્લિયનિક નર્વ ફાઈબર શું રિલીઝ કરે? નોરેપિનેફ્રિન. નોરેપિનેફ્રિન વિલ બાઇન્ડ ઓન યુ કેન સે જક્સ્ટાગ્લોમેરુલર ઓપરેટર્સ પર રહેલા બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર. અને શું થશે? બીટા 1 એડ્રેનર્જિક મીડિયેટેડ જક્સ્ટાગ્લોમેરુલર ઓપરેટર શું થશે? ફર્ધર સ્ટિમ્યુલેટ થશે. ફર્ધર સ્ટિમ્યુલેટ થશે તો પોલ્કી સિગ્નલ સેલ શું રિલીઝ કરશે? રેનિન. તો ફર્ધર is it intra-renal mechanism or extra-renal mechanism? The mechanism is happening नहीं, inside. So but under innervation of intra-renal mechanism or extra-renal? innervation of extra-renal. Extra-renal mechanism. તો see, perfusion pressure decrease થયું અને સોડિયમનું concentration decrease થયું અને inner innervation દ્વારા જે રેનિનનું concentration થયું, that is intra-renal mechanism. પણ ન્યુરોલોજિકલ યુ કેન સે બ્લડ પ્રેશર રેગ્યુલેટરી સિસ્ટમ દ્વારા સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવેટ થઈ અને પોસ્ટ ગેંગ્લિયનિક નર્વ ફાઈબરે યસ જક્સ્ટાગ્લોમેરુલર ઓપરેટર્સ પર એટલે બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર પર એક્સ્ટ્રા નોરેપિનેફ્રિન રિલીઝ કર્યું અને એના કારણે બીટા 1 એડ્રેનર્જિક જક્સ્ટાગ્લોમેરુલર ઓપરેટર સ્ટિમ્યુલેટ થયું અને એના અંડર ઇન્ફ્લુઅન્સ થઈ અને બેઝિકલી એમને એક્સ્ટ્રા રેનિન રિલીઝ કર્યું. ધેટ ઇઝ એક્સ્ટ્રા રેનલ મિકેનિઝમ, રાઈટ? અને વળી ફર્ધર શું થશે? જનરલ સર્ક્યુલેશનમાં કોનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે? રેનિન. તો આપણી જોડે વાત કરીએ એકદમ આ 5 મિનિટમાં પતાવી શકાય એટલી વાતને આપણે લગભગ 2 કલાક, પોણા 2 કલાકથી ખેંચી રહ્યા છીએ, રાઈટ? પણ ઇન્ટેન્શન ઇઝ કે એકદમ ક્રિસ્ટલ ક્લિયર આપણો કોન્સેપ્ટ થવો જોઈએ. તો શું થયું? ફરીથી થિયોરેટિકલી એકદમ સ્ટોરી પ્રમાણે યાદ કરવાનું. તો ડ્યુ ટુ એની હાઉ શું થયું? બ્લડ પ્રેશર ડ્રોપ થયું. બ્લડ પ્રેશર અહીંયા આપણે એક્ઝામ્પલ શું લીધું છે? હેમરેજ લીધું છે, રાઈટ? બ્લીડિંગ થયું છે. પણ આમાં કોઈ પણ હોઈ શકે, કારણ કે સિવિયર ડાયરિયા થશે તો શું થશે? બ્લડમાંથી વોટર કમ્પોનન્ટ લોસ થશે અને બ્લડ વોલ્યુમ ડિક્રીઝ થશે. અહીંયા આપણે બ્લીડિંગનું લીધું છે. એમાં મેકિંગ સેન્સ ઓર નોટ? તો આ જ વસ્તુ જેને સિવિયર ડાયરિયા, સિવિયર વોમિટિંગ હશે એમાં બી આ વસ્તુ જોવા મળશે. એમાં મેકિંગ સેન્સ ઓર નોટ, રાઈટ? વેરી ગુડ. અને અલ્ટિમેટલી શું થયું? તો બ્લડ પ્રેશર ફોલ થયું. રિનલ આર્ટરી તમારે આ પ્રમાણે રાખવાનું. બ્લડ પ્રેશર ફોલ થશે એટલે પરફ્યુઝન પ્રેશર ટુ ધ મલ્ટિપલ સિસ્ટમ વિલ બી ડાઉન. અને શું થશે? રિનલ આર્ટરી પરફ્યુઝન પ્રેશર ડિક્રીઝ થશે. એફરન્ટ આર્ટેરિયોલર પરફ્યુઝન પ્રેશર ડિક્રીઝ થશે અને અલ્ટિમેટલી શું થશે? પોલ્કી સિગ્નલ સેલ વિલ બી એક્ટિવેટેડ. દે આર બેરોરિસેપ્ટર અને દે વિલ રિલીઝ. ધીસ ઇઝ ફર્સ્ટ ઇન્ટ્રારેનલ મિકેનિઝમ. બીજું શું થશે? જીએફઆર ડિક્રીઝ થશે જેના કારણે શું થશે? સોડિયમ કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થશે અને મેક્યુલા ડેન્સા ફાયર થશે અથવા સ્ટિમ્યુલેટ થશે અને એ કેમિકલ સિગ્નલ આપશે પોલ્કી સિગ્નલ સેલ વધારે ફર્ધર રિલીઝ કરશે રેનિન. તો ધીસ બોથ આર ઇન્ટ્રારેનલ મિકેનિઝમ. શોર્ટ ટર્મ રેગ્યુલેટરી મિકેનિઝમ દ્વારા જે સિમ્પેથેટિક આઉટફ્લો તો એના મીડિયેટેડ શું થશે? તો ફર્ધર જક્સ્ટાગ્લોમેરુલર ઓપરેટર્સ સ્ટિમ્યુલેટ થશે અને ફર્ધર અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ એક્સ્ટ્રા રેનલ મિકેનિઝમ you can say further release of the renin will be increased. આ 3 મિકેનિઝમ દ્વારા 2 ઇન્ટ્રારેનલ અને 1 એક્સ્ટ્રારેનલ મિકેનિઝમ દ્વારા જનરલ સર્ક્યુલેશનમાં કોનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે? રેનિન. ડન ડીલ છે? વેરી ગુડ. એકદમ લોજિકલી આ જવાબ મતલબ કનેક્ટેડ હોવું જોઈએ કે કેવી રીતના કામ કરે છે, રાઈટ? અને આનું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બાય ધ વે. અને મને કહેવાની જરૂર નથી, તમે જેટલા બી સિનિયર બેઝિક્સ ઓફ મેડિસિન કરીને ગયા છે એમને રાસના આપશો એટલે 1 નંબર પર એમને આપશે કે સારા ડોક્ટર થવા માટે આ વસ્તુ જરૂરી જ છે, રાઈટ? ઓકે, કિડનીનો રોલ આપણે લગભગ પૂરો કર્યો. કિડની ઓકે ફાઇન. સી the moment કે બ્લડ પ્રેશર ફોલ થયું અને શું થયું કે શોર્ટ ટર્મ રેગ્યુલેટરી મિકેનિઝમ ધેટ ઇઝ ન્યુરોલોજિકલ બ્લડ પ્રેશર રેગ્યુલેટ કરતી સિસ્ટમ સ્ટિમ્યુલેટ થઈ અને સિમ્પેથેટિક આઉટફ્લો થયો અને પોસ્ટ ગેંગ્લિયનિક ફાઈબર છે જે બેઝિકલી યસ કિડનીમાં રહેલા જક્સ્ટાગ્લોમેરુલર ઓપરેટર્સ પર રહેલા બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર પર શું એક્સ્ટ્રા રિલીઝ કર્યું? નોરેપિનેફ્રિન. તો અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ નોરેપિનેફ્રિન બીટા 1 મીડિયેટેડ કોનું સ્ટિમ્યુલેશન થયું? જક્સ્ટાગ્લોમેરુલર ઓપરેટર્સ. જક્સ્ટાગ્લોમેરુલર ઓપરેટર્સ સ્ટિમ્યુલેટ થવાના કારણે વળી પાછળ પોલ્કી સિગ્નલ સેલ શું એક્સ્ટ્રા રિલીઝ કરશે? રેનિન. અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ યુ કેન સે બીટા 1 એડ્રેનર્જિક સ્ટિમ્યુલેશન અને ફર્ધર જનરલ સર્ક્યુલેશનમાં રેનિનનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય છે. ડન ડીલ છે? ગુડ.
કિડનીનો રોલો અહીંયા આપણે હવે લિમિટ કરીએ છીએ. કિડની હેઝ ટેકન too much time. And now let's come to the liver. Alright, this is our liver. Alright, and liver is all time producing so many protein, and one of the protein is, yes, anyone? Angiotensin. Yes, Angiotensin. angiotensin. Wrong answer. Yes, Protein. yes. Glucagon is released by, I think, pancreas, right? Okay, let me correct it. There albumin is a protein. Dominant protein produce કરવાનું કામ લીવરનું છે, પણ આ સિસ્ટમને કન્સર્ન હું જે વાત કરું છું સ્પેશિયલ પ્રોટીન, that is angiotensin, not angiotensin, right? Okay, અહીંયા હું લખું છું angiotensin, right? હવે તમે એની સંધિ છૂટી પાડો, angiotensin. હવે ઇંગ્લિશમાં જઈએ તો આને જીન બી કહેવાય, જેને જે શું એનો મતલબ શું, ઉત્પત્તિ કરનાર, પ્રોડ્યુસર, રાઈટ? પછી ટેન્શન એટલે શું, ટેન્શન જનરેટ કરવું, ટેન્શન, અને જેન એટલે ટેન્શન પ્રોડ્યુસ કરનાર, અને આગળ વર્ડ કયો છે, એનજીઓ, એન્જિયોગ્રાફી કરાવડાવી, કોરોનરી એન્જિયોગ્રાફી કરાવડાવી. તો એનજીઓ મતલબ રિલેટેડ ટુ વાસ્ક્યુલર સ્ટ્રક્ચર. તો એવું પ્રોટીન બેઝિકલી જે વાસ્ક્યુલર સ્ટ્રક્ચર પર ટેન્શન જનરેટ કરવા માટે રિસ્પોન્સિબલ છે, અને એ પ્રોટીન આપણે શું કહીએ છીએ, એન્જિયોટેન્સિનોજન. But sir, usually protein is suffixed by IN, like angiotensin, then renin, then ferritin, albumin. Yeah. So angiotensin protein જ હોવું જોઈએ ને? I agree with you. Angiotensin So protein my છે. answer is right. The moment we are talking, you are perfectly wrong. I'll come to the point. Yes. Angiotensin I said. So isn't that a protein? એ પ્રોટીન નથી? પ્રોટીન જ છે ને. મેં ક્યાં ના કહ્યું? તમે પ્રોટીન પૂછ્યું તો હા તો પ્રોટીન, પણ મેં હા તો ચલાવો. it will be angiotensinogen will be converted into angiotensin. But that is One. a protein, right? Yes, but it is तो But you जो- wanted to start नहीं 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 conversation. नहीं Now that's- वो that's totally fine. नहीं Yeah. લેટ મી ક્રિએટ ઇટ અગેન. જો તમારા જવાબને હું હા પાડી દઉં તો આ જો કલાક બે કલાકની મેં ઇન્ટ્રારેનલ મિકેનિઝમ ક્રિએટ કરી એ ફાલતુની છે, એ હું તમને પ્રૂવ કરી બતાવીશ. ઓકે, સી, સો ધીસ ઇઝ અવર, યુ કેન સે રિપ્રેઝેન્ટેટિવ હિપેટિક વેન, રાઈટ? એન્ડ ધીસ ઇઝ, યુ કેન સે રિપ્રેઝેન્ટેટિવ હિપેટિક આર્ટરી. મેડિકલ સાયન્સ એટલું બી, આઈ થિંક આઈ જસ્ટ લવ ધ મેડિકલ સાયન્સ, સ્પેસિફિકલી મેડિસિન, રાઈટ? જ્યાં સુધી મને આવડે ત્યાં સુધી. તો લીવર ઇઝ ઓલ ટાઈમ, અત્યારે બી વાત કરીએ છીએ નોર્મલ, માનો કે રાસ છે એ એક્ટિવેટ નથી, તેમ છતાં મારા જનરલ સર્ક્યુલેશનમાં એન્જિયોટેન્સિનોજન અવેલેબલ છે, રાઈટ? બરાબર. હવે ધ મોમેન્ટ કે રાસ એક્ટિવેટ થાય છે, અધરવાઇઝ ધ મોમેન્ટ કે જનરલ સર્ક્યુલેશનની અંદર રેનિનનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય છે, રેનિન ઇઝ વર્ક અપોન ધ, યુ કેન સે, એન્જિયોટેન્સિનોજન, ઓર એન્જિયોટેન્સિનોજન ને બેઝિકલી શું કરે છે, રેનિન કામ કરી અને એન્જિયોટેન્સિન 1 માં કન્વર્ટ કરે છે, રાઈટ? તો ધ પર્પઝ ઓફ ધ રેનિન ઇઝ ટુ કન્વર્ટ ધ એન્જિયોટેન્સિનોજન ઇન્ટુ એન્જિયોટેન્સિન One. 1. Angiotensin 1. So see, this is, you can say, angiotensinogen, and renin will work on that and will convert angiotensinogen into angiotensin 1, right? હવે જો હું એના એન્જિયોટેન્સિન 1 કે 2 જવા દો, એન્જિયોટેન્સિન જ કહી દઉં, તો પછી મારા રેનિનને કે આટલી બધી મહેનત કરવાની જરૂર આવતી હતી, મારે રેનિનને કે જનરલ સર્ક્યુલેશન એલિવેટ કરવાની જરૂર આવતી હતી. તો intention to you can say increase the renin concentration is to convert angiotensinogen into angiotensin 1. Basically angiotensin 1 say, you can say, it is a vasoconstrictor substance, right? And it is made of, you can say, 10 you can say peptide chain, or you can say amino acid. 10 છે એના માટે કયો વર્ડ છે, Deca. ડેકા, રાઈટ? ડેકા પેપ્ટાઇડ છે.
તો એન્જિયોટેન્સિન ઇઝ બેઝિકલી ડેકાપેપ્ટાઇડ, રાઈટ? ડેકાપેપ્ટાઇડ. એક મજાની વાત કહું, સી જનરલ સર્ક્યુલેશન ની અંદર એન્જિયોટેન્સિન, ઓકે હું ફરીથી ક્રિએટ કરી દઉં છું. એન્જિયોટેન્સિન નો મતલબ શું? તો એન્જિયો રિલેટેડ ટુ વાસ્ક્યુલર સ્ટ્રક્ચર, ટેન્શન એટલે પ્રેશર જનરેટ કરવું, ટેન્શન જનરેટ કરવું, અને જીન એટલે મતલબ પ્રોડ્યુસ કરનાર. તો એવું પ્રોટીન જે વાસ્ક્યુલર કમ્પાર્ટમેન્ટ પર શું જનરેટ કરે? ટેન્શન પ્રોડ્યુસ કરે છે, રાઈટ? તો એ છે બેઝિકલી ઇટ ઇઝ વર્ક અપોન બાય ધ રેનિન એન્ડ ઇટ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ એન્જિયોટેન્સિન 1, રાઈટ? એન્ડ એન્જિયોટેન્સિન 1 is basically decapeptide. It is having 10 amino acid or you can say 10 peptide chain. Am I making sense or not? Okay. હવે તો આપણે શું થશે અહીંયાથી રાઈટ હાર્ટ દ્વારા બેઝિકલી પલ્મોનરી આર્ટરીમાં બેઝિકલી અહીંયા આપણી જોડે શું અવેલેબલ છે? એન્જિયોટેન્સિન 1 અહીંથી અહીંયા જશે ને? Am I making sense or not? સર જ્યાં સુધી એટલે રેનિંગ તો જનરલ સર્ક્યુલેશનમાં હોય જ નહીં, નોર્મલ જ્યાં સુધી આપણે નોર્મલ પ્રો કન્ડિશનમાં હોઈ શકે. હેલો, પ્રો રેનિન બી હોઈ શકે, પણ સિગ્નિફિકન્ટલી જ્યારે રાસ ઓગમેન્ટ થવાની છે ત્યારે ઇન્ટેન્શનલી હાયર કોન્સન્ટ્રેશનમાં શું થાય છે કે સિક્રેટ થાય છે બાય ધ કિડની, બાય ધ there are so many efforts intrarenal and extrarenal, right? અને એલિવેટેડ રેનિન will work upon you can say angiotensinogen and angiotensinogen will be converted into angiotensin 1. હવે તમે જો angiotensin 1 છે બેઝિકલી રાઈટ હાર્ટ દ્વારા હવે શું ક્યાં જશે? પલ્મોનરી માઇક્રો સર્ક્યુલેશનમાં. હવે કંઈક જાદુ થયું જાય છે, આમ નહીં કે અંદરથી કંઈક એક જગ્યાએથી એક પોઈન્ટમાંથી એક જગ્યાએથી એન્ટર થાવ, બીજી જગ્યાએ એક્ઝિટ થાવ, ત્યારે કંઈક નવું છે, કંઈક એવું થાય છે. તો એન્જિયોટેન્સિન 1 છે એ પલ્મોનરી માઇક્રો સર્ક્યુલેશનમાંથી પસાર થાય છે, અને યુ કેન છે બ્લડ જ્યારે પલ્મોનરી વેનમાં આવે છે ત્યારે એન્જિયોટેન્સિન 1 છે બેઝિકલી એન્જિયોટેન્સિન 2 માં કન્વર્ટ થઈ ગયો છે. એન્જિયોટેન્સિન 2 માં કન્વર્ટ થઈ ગયો છે. And by the way, I can say કે angiotensin 2 is it is having 8 peptide chain. 8 peptide chain એટલે 8 હોય તો એના માટે કેવો વર્ડ છે? ઓક્ટા. તો angiotensin 2 basically octapeptide hormone or you can say protein. એનો મતલબ શું થયો? પલ્મોનરી માઇક્રો સર્ક્યુલેશન ની અંદર કંઈક પ્રોસેસ થઈ છે. પ્રોસેસ કેવી થઈ ગઈ? લાઇટિક પ્રોસેસ છે. લાઇટિક એટલે કે એમાં 10 પેપ્ટાઇડ ચેન માંથી હવે 8 પેપ્ટાઇડ ચેન થઈ છે, અને મતલબ કે there you can say two peptide chain are cleaved. They are cleaved. એનો મતલબ શું છે કે એન્જિયોટેન્સિન 1 એન્જિયોટેન્સિન 2 માં થયું અથવા 10 peptide chain containing protein is converted into or it is break down and converted into 8 peptide chain containing you can say protein or hormone, right? ખબર છે કોઈને? બેઝિકલી there is a big clinical relevance that I will discuss later on, પણ પહેલા બેઝિકલી મારે એક પ્રોસેસ જાણવી છે કે એવું પલ્મોનરી માઇક્રો સર્ક્યુલેશનમાં એવું શું થાય છે કે એન્જિયોટેન્સિન 1 છે એન્જિયોટેન્સિન 2 માં કન્વર્ટ થાય છે. યસ There are some angiotensin converting enzymes Very in good. pulmonary microcirculation. exact where pulmonary micro On circulation? the alveolar surface. Oh, Capillary bed. capillary bed. Okay, more precisely. More precisely, on the pulmonary microcirculation itself means the capillary beds of pulmonary, system. Okay, So, let me create it. Okay, throughout cardiovascular system is made of what? vasculature. And they are made of vascular. Basically innermost lining is endothelial lining. Hello, તો ઓકે હું અહીંયા ગ્રીન કલરથી એન્ડોથેલિયલ, ઓકે ના બ્લુ કલરથી બતાવો. તો ઓકે this is representative pulmonary microcirculation, or you can say pulmonary endothelial lining. Hello, am I making sense or not? Yes. And on the surface of the pulmonary endothelial lining there are some enzyme, there are particular enzyme, and that enzyme are located on the surface of the pulmonary endothelial lining. Hello,
right? So exact location of the enzyme which is responsible to convert angiotensin 1 into angiotensin 2, right? એટલે એનું જે ફંક્શન છે એ પ્રમાણે એનું નામ આપ્યું છે. શું કરે છે? Yes. It convert angiotensin into angiotensin 2 અને બેઝિકલી શું છે? એન્ઝાઇમ છે, angiotensin converting enzyme. તો આ એન્ઝાઇમનું નામ એના ફંક્શન પ્રમાણે નામ આપ્યું છે angiotensin converting enzyme, right? And they are located on the surface of the pulmonary endothelial lining. ડન છે? અને બેઝિકલી શું થઈ છે? તો યસ 10 પેપ્ટાઇડ ચેનના એન્જિયોટેન્સિન 1 ને શું કરે છે? બ્રેકડાઉન કરી અને ઓક્ટાપેપ્ટાઇડ એન્જિયોટેન્સિન 2 માં કન્વર્ટ કરે છે. એન્ડ ધીસ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ સબસ્ટન્સ વી નીડેડ. અધરવાઇઝ એવું કહી શકાય કે આ બધી જે કહાની, આ બધું જે કથા કરી, એ કથા પાછળનું ઇન્ટેન્શન એક જ હતું કે જનરલ સર્ક્યુલેશનમાં કોનું કોન્સન્ટ્રેશન વધે? એન્જિયોટેન્સિન 2. હવે શું થશે? તો પલ્મોનરી વેઇન દ્વારા બ્લડ ક્યાં આવશે? લેફ્ટ એટ્રિયા દ્વારા ક્યાં જશે? લેફ્ટ હાર્ટ દ્વારા હવે ક્યાં જશે? બેઝિકલી યસ ઇન્ટુ જનરલ સર્ક્યુલેશનમાં. તો અત્યારે બેઝિકલી યસ જનરલ સર્ક્યુલેશનમાં કોનું કોન્સન્ટ્રેશન ડોમિનન્ટ છે? એન્જિયોટેન્સિન 2. આપણે આઈ થિંક એડ્રેનર્જિક સિસ્ટમની વાત કરી છે ત્યારે એડ્રેનાલિન અને નોર એડ્રેનાલિનની વાત થઈ જશે. અને આપણને ખબર છે કે નોર એડ્રેનાલિન બેઝિકલી વેઝો કોન્સ્ટ્રિક્ટર છે. હલો, શું કરે છે? વેઝો કોન્સ્ટ્રિક્ટર છે. ઓકે, if I want to put some adrenergic receptors, yes, question goes to Dr. Munirભાઈ. મુનીરભાઈ, અહીંયા મારે એક એડ્રેનર્જિક રિસેપ્ટર રિપ્રેઝેન્ટેટિવ વિનસ સિસ્ટમ પર રિપ્રેઝેન્ટેટિવ મારે એડ્રેનર્જિક રિસેપ્ટર બતાવો છે. તો રિસેપ્ટરનું નામ શું આપી શકાશે? એન્ડ ક્વેશ્ચન ગોઝ ટુ યુ ડોક્ટર. મારે રિપ્રેઝેન્ટેટિવ આર્ટિરિયલ સિસ્ટમ પર એક એડ્રેનર્જિક રિસેપ્ટર બતાવો છે અને સપોઝ ધીસ ઇઝ અ રિપ્રેઝેન્ટેટિવ રિસેપ્ટર, આર્ટિરિયલ કમ્પાર્ટમેન્ટ પર રહેલા રિસેપ્ટર. તો આ રિસેપ્ટરનું નામ શું હશે? વિચ adrenergic receptors are there on arterial smooth muscle and you can say on venous smooth muscle. Yes, venous smooth muscle પર કયા રિસેપ્ટર છે? No idea. Beta 2. Okay, yes. No idea. આપણે આખી એડ્રેનર્જિક સિસ્ટમ ચલાવીએ એમાં તો કોઈ મતલબ જ નથી યાર. આપણે એવી ડિસ્કશન નથી કરી કે અલ્ટિલ અનલેસ કે મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમ પર જ બીટા 2 રિસેપ્ટર આવેલા છે. કારણ કે બીટા 2 રિસેપ્ટર કે છે ઇન્હિબિટરી રિસેપ્ટર છે અને ત્યાં બ્લડ સપ્લાય ઇન્ક્રીઝ થવું, તેના સ્મૂથ મસલ રિલેક્સ હશે તો ત્યાં બ્લડ સપ્લાય ઇન્ક્રીઝ થશે. કારણ કે મસ્ક્યુલોસ્કેલેટલ આપણે એનાલોજી શું હતી કે એને રન અવે દોડવાનું છે તો ત્યાં બ્લડ સપ્લાય વધારે છે. બાકીની બધી સિસ્ટમ પર બ્લડ સપ્લાય કેવો થવો જોઈએ? કટ ઓફ થવો જોઈએ. તો રિપ્રેઝેન્ટેટિવ બાકીની જે રિપ્રેઝેન્ટેટિવ આર્ટિરિયલ સિસ્ટમ ને વિનસ સ્મૂથ મસલ પર કયા રિસેપ્ટર હોવા જોઈએ? આલ્ફા 1 જ હોવો જોઈએ ને. આ વસ્તુ કરવા માટે તો મેં પહેલા એડ્રેનર્જિક સિસ્ટમ લીડ કરી અને એનો જવાબ જ નથી તમારી જોડે. ઇટ ઇઝ વેરી ડિસઅપોઇન્ટિંગ યાર. મજા ના આવી આજે. તો રિપ્રેઝેન્ટેટિવ વિનસ સ્મૂથ મસલ પર કયા રિસેપ્ટર હોય? આલ્ફા 1. અને રિપ્રેઝેન્ટેટિવ આર્ટિરિયલ સ્મૂથ મસલ પર યસ બીટા 2. ક્યાંથી? આલ્ફા 1 જ આવે ને યાર. ડોમિનેન્ટલી મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમની વાત હતી કે એની પર બીટા 2 હોય, બાકીના બધા ક્યાં હોય? શું હોય છે? આલ્ફા 1. આ બધું શીખવું તો પડશે ને. આ બધું આપણે ખાલી કહાની થોડી શીખીએ. તમે તમારો ટાઈમ શેના માટે આપ્યો છે? શીખવા માટે. ઇટ ઇઝ ટાઈમ કે તમારે ફિઝિકલી એન્ડોજીનસ કેટાકોલામિન પ્રોડ્યુસ થશે તો એ કઈ સિસ્ટમ પર કેવીના કામ કરશે એ બી તમારે જાણવું પડશે, રાઈટ? ઓકે, યસ. તો
two intrarenal mechanism and one extrarenal mechanism general circulation માં renin નું concentration increase થયું. Renin છે basically angiotensin નો gen which is produced by the liver, and angiotensin નો gen is converted into angiotensin 1 which is decapeptide, right? And once decapeptide angiotensin 1 you can say pass through pulmonary microcirculation, it is converted into angiotensin 2 by the angiotensin converting enzyme, right? And yes, angiotensin okay, then in general circulation there is higher concentration of the angiotensin 2 is available, right? Okay, what are the function of the, you can say, angiotensin 2? Yes, શું થયું છે આપણે ફરીથી એનાલોજી રિક્રિએટ કરી દઈએ છીએ. તો એક્સિડન્ટ થયો છે, બ્લડ લોસ થયો છે અને બ્લડ વોલ્યુમ ડિક્રીઝ થયું છે, જેના કારણે બ્લડ પ્રેશર ફોલ થયું છે. હવે આપણે જે કમ્પન્સેટરી મિકેનિઝમ છે એ એક્ટિવેટ થઈ છે અને બીજું શું કરશે, કમ્પન્સેટ કરશે. કમ્પન્સેટ શું કરશે, તો બ્લડ પ્રેશર ફોલ થયું છે તો બ્લડ પ્રેશરને એલિવેટ કરશે, બ્લડ વોલ્યુમ ડિક્રીઝ થયું છે તો બ્લડ વોલ્યુમ ઇન્ક્રીઝ કરશે, રાઈટ? ધેટ ઇઝ અ યુ કેન સે કમ્પન્સેશન. ઓકે, ચલો આપણે એડ્રેનર્જિક સિસ્ટમની વાત કરીએ એ પ્રમાણે વાત થઈ હતી કે યસ, એડ્રેનાલિન એન્ડ નોર એડ્રેનાલિન બેઝિકલી દે આર વેઝોકોન્સ્ટ્રિક્ટર. હેલો, angiotensin 2 is, you can say, 1000 times more potent vasoconstrictor than the norepinephrine. Weight based बात करिए तो हेलो, तो it is super powerful vasoconstrictor, super powerful vasoconstrictor, right? ફરીથી ક્રિએટ કરું છું. આપણે આ બધી કહાની કેમ કરી, કારણ કે આપણે જનરલ સર્ક્યુલેશનમાં એન્જિયોટેન્સિન 2 નું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરવાનું. તો એન્જિયોટેન્સિન 2 કેવી રીતના શું કહેવાય આખી હિમોડાયનામિક્સને ઓલ્ટર કરે છે જોઈએ છે, રાઈટ? તો યસ, આપણી જોડે શું છે બેઝિકલી એન્જિયોટેન્સિન 2 જનરલ સર્ક્યુલેશનમાં અવેલેબલ છે. હેલો, એન્ડ યસ, જનરલ એન્જિયોટેન્સિન 2 ઇઝ અ પોટેન્ટ vasoconstrictor, right? And vasoconstrictor, that means it is powerful venoconstrictor and venoconstrictor and powerful arterioloconstrictor. ડન છે? ઓકે, વિનસ સ્મૂથ મસલ પર જેમ કે એડ્રેનર્જિક રિસેપ્ટર આવેલા છે આલ્ફા 1 અને આર્ટિરિયલ સ્મૂથ મસલ પર આલ્ફા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર આવેલા છે, એ જ પ્રમાણે વિનસ સ્મૂથ મસલ પર એન્જિયોટેન્સિન 2 માટેના પણ રિસેપ્ટર આવેલા હોય છે. કયા? એન્જિયોટેન્સિન 2 માટેના રિસેપ્ટર હોય છે. રિસેપ્ટર ફોર ધ એન્જિયોટેન્સિન 2. સપોઝ ધીસ ઇઝ રિપ્રેઝેન્ટેટિવ આર્ટિરિયલ સિસ્ટમ અને આર્ટિરિયોલર સ્મૂથ મસલ પર કયા રિસેપ્ટર આવેલા હોય છે? રિસેપ્ટર ફોર ધ એન્જિયોટેન્સિન 2. હવે જનરલ સર્ક્યુલેશનમાં કોનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થયું છે? એન્જિયોટેન્સિન 2. તો એન્જિયોટેન્સિન 2 વિલ બાઇન્ડ ઓન, યુ કેન સે, આર્ટિરિયોલર સ્મૂથ મસલ એન્ડ વિનસ સ્મૂથ મસલ. અને આર્ટિરિયોલર અને વિનસ સ્મૂથ મસલ સાથે બાઇન્ડ થશે તો શું થશે? ઇટ વિલ ઇનિશિએટ વિનોકોન્સ્ટ્રિક્શન એન્ડ આર્ટિરિયોલર કોન્સ્ટ્રિક્શન, રાઈટ? હવે તમે આપણે જોઈએ, જો આર્ટિરિયોલર કોન્સ્ટ્રિક્શન થશે તો શું થશે? આર્ટિરિયોલર કોન્સ્ટ્રિક્શન થશે તો શું ઇન્ક્રીઝ થશે? Logically, remember the terminology. Total peripheral resistance increase થશે. હેલો, am I making sense or not? Total, આસિફભાઈ, are you clear? Okay, તો આર્ટિરિયોલર કોન્સ્ટ્રિક્શન થશે તો અલ્ટિમેટલી શું ઇન્ક્રીઝ થશે? ટોટલ પેરિફેરલ રેઝિસ્ટન્સ. એન્ડ ટોટલ પેરિફેરલ રેઝિસ્ટન્સ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ વોટ? Yes, yes, doctor. Total peripheral resistance direct proportional to what? I recommend you to watch video more time, because it will make you more, you can say, powerful to understand the medical. I can understand કે ટર્મિનોલોજી અને બહુ શોર્ટ પીરિયડની અંદર તમારા જોડે કન્ટેન્ટ ઘણા બધા આવી ગયા છે, એના કારણે તમે થોડા સ્ટકઅપ થઈ ગયા છો, પણ આપણે ઊભા નથી, આપણે સ્ટકઅપ નથી થવાનું, આપણે સ્ટક નથી થવાનું, રાઈટ? આઈ એમ ધેર ફોર યુ ઓલ.
અને તમને એક બેનિફિટ વિડીયો તમારા માટે અવેલેબલ છે. હું માનો કે નથી તો બી હું મેટર નથી કરતો, વિડીયો અવેલેબલ છે તો ટેક ઇન એડવાન્ટેજ યાર, હે ને? તો ઇન્ટેન્શનલ બનો અને વધારે વધારે રિફર કરો. તમને એવા બધા તમને એવું લાગે કે હું અહીંયા સ્ટકઅપ થયો તો અહીંયા કેમ સ્ટકઅપ થયો, આ કયો ટોપિક હતો કે હું સ્ટકઅપ થયો, તો પ્રિફર દેટ વિડીયો. ઓકે, તો આપણે લોજિકલી પ્રૂવ કર્યું હતું કે ટોટલ પેરિફેરલ રેઝિસ્ટન્સ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ડાયાસ્ટોલિક બ્લડ પ્રેશર. તો TPR ઇન્ક્રીઝ થશે તો શું ઇન્ક્રીઝ થશે? After load, and after load both are almost same. TPR increase થશે, after load increase થશે, after load increase થશે તો TPR increase થશે. અલ્ટિમેટલી બંને increase થશે, શું increase થશે? ડાયાસ્ટોલિક બ્લડ પ્રેશર, જેની આપણને શું હતી રિક્વાયરમેન્ટ હતી. કારણ કે શું થયું, ડ્યુ ટુ બ્લડ લોસ, ડ્યુ ટુ બ્લડ વોલ્યુમ લોસ, આપણું બ્લડ પ્રેશર અને બ્લડ વોલ્યુમ શું થયું છે? ડિક્રીઝ થયું છે. આપણે શું ઇન્ક્રીઝ કરવાનું હતું? બ્લડ પ્રેશર. તો ચલો એક મિકેનિઝમ આર્ટેરિયો એન્જિયોટેન્સિન 2 મીડિયેટેડ આર્ટેરિયોલ કોન્સ્ટ્રિક્શન થવાના કારણે આપણું શું ઇન્ક્રીઝ થયું? ડાયાસ્ટોલિક બ્લડ પ્રેશર. ઓકે, વિનો કોન્સ્ટ્રિક્ટર. તો વિનો કોન્સ્ટ્રિક્શન થશે તો શું થશે બેઝિકલી? તો મેં અગાઉ આઈ થિંક વાત કરેલી છે કે આપણી વિનસ સિસ્ટમ છે જે બેઝિકલી રિપ્રેઝેન્ટેટિવ કેપેસિટર વેન છે. ટોટલ બ્લડનું 70% બ્લડ ક્યાં હોય છે? વેઇનમાં હોય છે. 30% બ્લડ ક્યાં હોય છે? આર્ટેરિયલ કમ્પાર્ટમેન્ટમાં. તો 70% બ્લડ પર જો કોન્સ્ટ્રિક્શન થશે તો શું થશે? બ્લડનો ધક્કો વાગવાના કારણે બ્લડ શું થશે? હાર્ટ તરફ માઇગ્રેટ થશે અને યુ કેન સે વિનસ રિટર્ન વિલ બી ઇન્ક્રીઝ, એન્ડ વિનસ રિટર્ન ઇન્ક્રીઝ થશે તો કાર્ડિયાક ફિલિંગ કેવું થશે? ઇન્ક્રીઝ. એમાં મેકિંગ સેન્સ ઓર નોટ? હેલો વસંત, આર યુ ક્લિયર? ઓકે, ફાઇન. તો વિનો કોન્સ્ટ્રિક્શન લીડ્સ યુ કેન સે ઇન્ક્રીઝ વિનસ રિટર્ન. આ ચેન તમે એકદમ લોજિકલ સમજશો તો ઘણી બધી ક્લેરિટી આવશે. જો વિનસ રિટર્ન ઇન્ક્રીઝ થશે તો શું ઇન્ક્રીઝ થશે? કાર્ડિયાક ફિલિંગ. અને કાર્ડિયાક ફિલિંગ ઇન્ક્રીઝ થશે તો શું ઇન્ક્રીઝ થશે? એન્ડ ડાયાસ્ટોલિક વોલ્યુમ. બી વિથ મી. એન્ડ ડાયાસ્ટોલિક વોલ્યુમ. અને એન્ડ ડાયાસ્ટોલિક વોલ્યુમ ઇન્ક્રીઝ થશે, શું ઇન્ક્રીઝ થશે? પ્રીલોડ. અને એકોર્ડિંગ ટુ ફ્રેન્ક સ્ટાર્લિંગ્સ લો, યસ, પ્રીલોડ ઇન્ક્રીઝ થયો, સ્ટ્રેચ ઓન માયોકાર્ડિયમ ઇન્ક્રીઝ થયો તો શું થશે? કોન્ટ્રાક્ટિલિટી ઇન્ક્રીઝ થશે, that is ફ્રેન્ક સ્ટાર્લિંગ્સ લો. તો પ્રીલોડ ઇન્ક્રીઝ થયો, that means increase in contractility, and contractility increase થાય, that for increase in stroke, increase in stroke volume. અને stroke volume increase થશે તો શું થશે? કાર્ડિયાક આઉટપુટ is equal to stroke volume into heart rate. stroke volume increase થશે તો cardiac output increase થશે, તો increase stroke volume, therefore increase in cardiac output. Cardiac output directly proportionate to systolic blood pressure. તો cardiac output increase, therefore increase in systolic blood pressure. તમને એવું થતું છે યસ કે ફ્રોમ ધ બિગિનિંગ ઓફ ધ લેક્ચર ન્યુરો હિમોરલ કમ્પન્સેટરી મિકેનિઝમ કરી રહ્યા છે અને અંદર કિડનીમાંથી તો બહાર જ નથી આવતા. બધું શું થઈ રહ્યું છે? તો બેઝિકલી શું કર્યું? રેનીને ઇન્ટ્રારિનલ ને એક્સ્ટ્રારિનલ મિકેનિઝમ દ્વારા રેનીનું રાસ દ્વારા શું થયું? તો ઓકે, એક સ્ટેટમેન્ટ આઈ થિંક મેં નથી આપ્યું ઇનિશિયલી, કદાચ મારે ઇનિશિયલી આપવું જોઈતું હતું, પણ કદાચ મેં હાઇપરટેન્શનની પેથોલોજી ક્રિએટ કરી છે એમાં બી આપીશ, પણ અત્યારે બી આપી દઉં સ્ટેટમેન્ટ કે વિધાઉટ ધ કોઓપરેશન ઓફ ધ કિડની what can't be happen? Yes, hypertension can't be exist. કારણ કે બ્લડ પ્રેશર અને બ્લડ વોલ્યુમને રેગ્યુલેટ કરતી માસ્ટર સિસ્ટમ છે, દેટ ઇઝ કિડની. તો જ્યાં સુધી કિડની પ્રોપર ફંક્શનિંગ કરતી હશે તમારા ફેવરમાં, ત્યાં સુધી હાઇપરટેન્શન તમને નહીં થવા દે. પણ વન્સ કિડની ડાયવર્ટ થઈ ગઈ અને એ કોઓપરેટ કરવા મળશે તમારી બાકીની સિસ્ટમને, તો ઇટ વિલ સ્ટાર્ટ રિટેનિંગ સોલ્ટ એન્ડ વોટર. સોલ્ટ એન્ડ વોટર રિટેન થશે તો શું ઇન્ક્રીઝ થશે? બ્લડ વોલ્યુમ ઇન્ક્રીઝ થશે. બ્લડ વોલ્યુમ ઇન્ક્રીઝ થશે તો બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થશે, રાઈટ? તો વિધાઉટ, તો ધીસ ઇઝ બ્લન્ટ સ્ટેટમેન્ટ. અને પછી યાદ રાખવાનું, વિધાઉટ ધ કોઓપરેશન ઓફ ધ કિડની hypertension can't be exist, right? Okay, so this is the first you can say attempt by the compensatory neurohumoral compensatory mechanism. શું થયું? તો angiotensin 2 નું concentration increase થયું, angiotensin 2 mediated venoconstriction, arterioconstriction થયું, arterioconstriction થયું, that means increase in TPR, and
TPR is directly proportional to diastolic blood pressure. TPR increase થયો, diastolic blood pressure increase થયું. Venoconstriction થયું જેના કારણે venous return increase થયો, cardiac filling increase થઈ, endostolic volume increase થયો, preload increase થયું, contractility increase થઈ, stroke volume increase થયો, and therefore cardiac output increase. And yes, if cardiac output is directly proportional to systolic blood pressure, cardiac output increase, diastolic blood pressure increase. Right? This is the first, you can say, mechanism by the compensatory mechanism, right? And angiotensin 2 mediated systolic as well as diastolic blood pressure increase છે. Done છે? Very good. Angiotensin 2 માટેના receptor somewhat કે central nervous system પર આયેલા specific you can say group of the neuron પર હોય છે. They basically work as a third center. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ઇન ધ થર્ડ સેન્ટર આવેલું હોય છે, એની પર રિસેપ્ટર આવેલા હોય છે. કોની માટે? એન્જિયોટેન્સિન 2 માટેના રિસેપ્ટર આવેલા હોય છે. તો શું થાય છે? એન્જિયોટેન્સિન 2 બાઇન્ડ વિથ ધ એન્જિયોટેન્સિન 2 રિસેપ્ટર એન્ડ સ્ટિમ્યુલેટ ધ થર્ડ સેન્ટર, જેના કારણે શું થશે? થર્ડ સેન્ટર વિલ બી સ્ટિમ્યુલેટેડ. તો જો સપોઝ મેં મારું એક્ઝામ્પલ લીધું, તો મારું બ્લીડિંગ થયું છે, મારું બ્લીડિંગ ચાલુ છે, તો યસ એન્જિયોટેન્સિન 2 મેડિએટેડ થર્ડ સેન્ટર સ્ટિમ્યુલેટ થશે, તો મને શું લાગશે? વધારે તરસ લાગશે અને આઈ વિલ આસ્ક ફોર ધ વોટર, અને જો વોટર ઇન્ટેક કરીશ તો શું છે? અલ્ટિમેટલી જીઆઈટી દ્વારા રીએબ્ઝોર્બ થઈને શું થશે? બ્લડની અંદર જશે. તો બ્લડ નો કમ્પોનન્ટ ઇન્ક્રીઝ થશે, ધેટ મીન્સ બ્લડ વોલ્યુમ ઇઝ ઇન્ક્રીઝ. બ્લડ વોલ્યુમ ઇન્ક્રીઝ થશે, યસ વન્સ અગેન હિયર, બ્લડ વોલ્યુમ ઇન્ક્રીઝ થશે તો શું થશે? યસ ઓકે, અહીંયા ક્યાંક જઈએ. બ્લડ વોલ્યુમ ઇન્ક્રીઝ થશે તો એન્ડાસ્ટોલિક વોલ્યુમ ઇન્ક્રીઝ થશે, એન્ડાસ્ટોલિક વોલ્યુમ ઇન્ક્રીઝ થશે તો પ્રીલોડ ઇન્ક્રીઝ થશે, પ્રીલોડ ઇન્ક્રીઝ થશે તો કોન્ટ્રાક્ટિલિટી ઇન્ક્રીઝ થશે, કોન્ટ્રાક્ટિલિટી, સ્ટ્રોક વોલ્યુમ, કાર્ડિયાક આઉટપુટ, અલ્ટિમેટલી સિસ્ટોલિક બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થશે. Am I making sense or not? So this is second attempt by the angiotensin 2, or you can say by the compensatory mechanism, right? Okay, which is this structure? આ કયું સ્ટ્રક્ચર છે? મને કોઈ કહેશે? ઓકે, એની નીચે કંઈક આવું સ્ટ્રક્ચર બી આવેલું છે. These are the anterior and posterior pituitary gland. ના ઉપર શું છે? હાઇપોથેલેમસ, રાઈટ? તો એન્જિયોટેન્સિન 2 માટેના રિસેપ્ટર યસ હાઇપોથેલેમસ પર બી આવેલા હોય છે, અને શું કરે છે? યસ angiotensin 2 stimulate the angiotensin 2 receptor in the hypothalamus, and hypothalamus give the, you can say, descending fiber and lead the what? શું થાય છે? મને કોઈ કહેશે? ફરીથી ઓકે, હું મારો ક્વેશ્ચન રિપીટ કરું છું કે યસ એન્જિયોટેન્સિન 2 માટેના રિસેપ્ટર હાઇપોથેલેમસ પર આવેલા હોય છે. તો એન્જિયોટેન્સિન 2 છે, એન્જિયોટેન્સિન 2 રિસેપ્ટર સાથે બાઇન્ડ થાય છે, અને hypothalamus initiate the release of some specific hormone from the posterior pituitary gland. Which is that particular hormone is that? Yes? Aldosterone. Wow. No. મારા એક્સપ્રેશન જોઈને આ લોકો મેદાનમાં જ ના આવ્યા. Have you heard the name ADH? Yes. Anti-diuretic hormone. We use it a lot. Anti-diuretic નું બીજું નામ શું છે? વેઝોપ્રેસિન, રાઈટ? વેઝોપ્રેસિન. તો ઓકે, એના પરથી તમારું એક ફંક્શન થવું જોઈએ, યાદ રહી જવું જોઈએ. જો એડીએચ એન્ટી ડાયુરેટિક હોર્મોન, એનું બીજું નામ છે વેઝોપ્રેસિન, રાઈટ? હજો વેઝોપ્રેસિન મતલબ શું? વેઝો એટલે વાસ્ક્યુલર અને પ્રેસિન એટલે પ્રેશર કરવાનું, એટલે ADH નું અલ્ટિમેટલી ઇટ વિલ વર્ક એઝ અ વેઝો કોન્સ્ટ્રિક્ટર, રાઈટ? તો શું થાય છે? હાઇપોથેલેમસ ઇનિશિએટ ધ રિલીઝ ઓફ ADH ફ્રોમ ધ પોસ્ટિરિયર પિટ્યુટરી ગ્લેન્ડ. એમ આઈ મેકિંગ સેન્સ ઓર નોટ? તો ધીસ ઇઝ ધ થર્ડ ફંક્શન ઓફ ધ એન્જિયોટેન્સિન 2. તો એન્જિયોટેન્સિન 2 મિડિએટેડ એન્ટી ડાયુરેટિક હોર્મોનનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય છે જનરલ સર્ક્યુલેશનમાં, અને એન્ટી ડાયુરેટિક હોર્મોન એનું બીજું નામ શું છે? વેઝોપ્રેસિન. તો શું થાય છે? બેઝિકલી વેઝોપ્રેસિન એક્ટ એઝ અ વેઝો કોન્સ્ટ્રિક્ટર. તો આર્ટેરિયોલ કોન્સ્ટ્રિક્શન થશે, ફર્ધર ઇન્ક્રીઝ ઇન ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર. બીજું વેઝોપ્રેસિન લીડ્સ venoconstriction ultimately end up with the increase in systolic blood pressure. Am I making sense or not? Hello?
right? So ADH mediated further increase in systolic and diastolic blood pressure. Am I making sense or not? Okay. And ADH આનું શું નામ છે? એન્ટી ડાયુરેટિક હોર્મોન. ડાયુરેટિક બેઝિકલી શું કરે? ઇટ ઇન્ક્રીઝ ધ ફોર્મેશન ઓફ ધ યુરિન. અને એન્ટી ડાયુરેટિક ધેટ ઇઝ ડિક્રીઝ ધ ફોર્મેશન ઓફ ધ યુરિન. ઓકે, આપણી જોડે કિડની છે તો જોઈએ. તો ADH છે બેઝિકલી શું કરે છે? લાસ્ટ પાર્ટ ઓફ ધ નેફ્રોન પર બેઝિકલી જે રહેલી એક્વસ ચેનલ અથવા વોટર ચેનલ એને વધારે યુ કેન શું કરે છે? પરમિએબલ બનાવે છે. સપોઝ ધીઝ આર ધ યુ કેન સે વોટર ચેનલ. આને તમારે બે સેન્સમાં કહી શકાય. રાધર ઇટ ઇન્ક્રીઝ ધ પરમિએબિલિટી ઓફ ધ વોટર ચેનલ, or you can say it increase the concentration of the water channel, or you can say aqueous channel. Aqueous મતલબ water, right? તો શું થાય છે? લાસ્ટ પાર્ટ ઓફ ધ નેફ્રોન પર aqueous channel નું કોન્સન્ટ્રેશન અથવા પરમિએબિલિટી ઇન્ક્રીઝ થશે તો શું થશે? હવે આપણે ઓલરેડી આપણે વાત કરી ચૂક્યા છે કે આની ફરતે શું છે બેઝિકલી? પેરી ટ્યુબ્યુલર કેપિલરી બેડ. હાલો, તો શું થશે? હવે અહીંથી જે ટ્યુબ્યુલર ફ્લુઇડ છે જે શું કરી રહ્યું છે? એઝ એ યુરિન જઈ રહ્યું છે. હવે તમે જો હાઉ બ્યુટીફુલી ઇટ ડિઝાઇન. આપણી કમ્પન્સેટરી મિકેનિઝમ જે યુરિન માટે વોટર લોસ થઈ રહ્યો છે એને બી પ્રિવેન્ટ કરે છે. શું કરે છે? તો આ જે લ્યુમિનલ ફ્લુઇડ છે એમાંથી વોટર કમ્પોનન્ટને શું કરી દેશે? રીએબ્ઝોર્બ કરશે. ઇટ ઇન્ક્રીઝ ધ રીએબ્ઝોર્પ્શન ઓફ ધ યુ કેન સે luminal fluid from the last part of the nephron. This is last part of the nephron, collecting tubule, right? અને શું થશે? તો હવે અહીંયા જે યુરિન બનશે કેવો બનશે? કોન્સન્ટ્રિક હશે, રાઈટ? તો તમે જે લોકોને સિવિયર ડાયરિયા, વોમિટિંગ અથવા બ્લડ લોસ થયો એમનો યુરિન આઉટપુટ સિગ્નિફિકન્ટ કરતા બી ડ્રાસ્ટિકલી ડ્રોપ થશે અને યુરિન કેવો હશે? એકદમ કોન્સન્ટ્રિક હશે, એકદમ ડાર્ક યલો લાઈકનો. કેમ? તો વોટર કમ્પોનન્ટ રીએબ્ઝોર્બ થશે. વોટર કમ્પોનન્ટ રીએબ્ઝોર્બ થશે પેરીટ્યુબ્યુલર કેપિલરી બેડ દ્વારા. એ રીએબ્ઝોર્બ થશે અને અલ્ટિમેટલી ક્યાં થશે? ધીસ ઇઝ પેરીટ્યુબ્યુલર કેપિલરી બેડ, જનરલ સર્ક્યુલેશનમાં થશે. તો શું થયું? વોટર કમ્પોનન્ટ રીએબ્ઝોર્બ થશે તો બ્લડ વોલ્યુમ શું થશે? બ્લડ વોલ્યુમ ઇન્ક્રીઝ થશે. બ્લડ વોલ્યુમ ઇન્ક્રીઝ થશે તો ફરીથી કહાની બ્લડ વોલ્યુમ ઇન્ક્રીઝ થશે તો વિનસ રિટર્ન ઇન્ક્રીઝ થશે, કાર્ડિયક ફિલિંગ ઇન્ક્રીઝ થશે, એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ ઇન્ક્રીઝ થશે, પ્રીલોડ ઇન્ક્રીઝ થશે, કોન્ટ્રાક્ટિલિટી ઇન્ક્રીઝ થશે, સ્ટ્રોક વોલ્યુમ ઇન્ક્રીઝ થશે, કાર્ડિયક આઉટપુટ ઇન્ક્રીઝ થશે, ફર્ધર એલિવેશન ઇન. આ કયો અટેમ્પ્ટ હતો? થર્ડ હતો? ઓકે, ફર્સ્ટ અટેમ્પ્ટ બાય એન્જિયોટેન્સિન. ઓકે, ચલો હું નામ આપતો છું એટલે આપણેથી ભૂલ ના થાય. તો ધીસ ઇઝ ફર્સ્ટ અટેમ્પ્ટ, રાઈટ? angiotensin 2 mediated vasoconstriction. Then after second what was? Yes, બીજું શું હતું? TPR, total peripheral. એ તો આમાં થયું, TPR increase બંને દ્વારા થયું, right? Then second one here, third center. Third one is ADH, right? તમને આ ખબર? Is it making sense or not? ADH બેઝિકલી શું કરે છે? એન્ટી ડાયુરેટિક હોર્મોન મીડિયેટેડ જ્યારે એનું કોન્સન્ટ્રેશન હોય ત્યારે લાસ્ટ પાર્ટ ઓફ ધ નેફ્રોનની જે વોટર ચેનલ છે વધારે પરમિએબલ થઈ જાય છે, જેના કારણે લ્યુમિનલ ફ્લુઇડમાંથી વોટર કમ્પોનન્ટ વધારે રીએબ્ઝોર્બ થઈ જાય છે, જેના કારણે યુરિન કેવું બને છે? કોન્સન્ટ્રિક, રાઈટ? અને વોટર કમ્પોનન્ટ બોડીમાં રિટેન થાય છે, જેના કારણે બ્લડ વોલ્યુમ ઇન્ક્રીઝ થાય છે. બ્લડ વોલ્યુમ ઇન્ક્રીઝ થાય છે અને બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થાય છે, જે આપણી અત્યારે રિક્વાયરમેન્ટ છે. કારણ કે શું થયું છે? મારું એક્સિડન્ટ થયું છે અને મારું બ્લડ પ્રેશર અને મારું બ્લડ વોલ્યુમ ડિક્રીઝ થયું છે. મારી કમ્પન્સેટરી મિકેનિઝમ મને શું કરી રહી છે? જીવાડી રહી છે. અને એટલી બ્યુટીફુલી ડિઝાઇન થઈ રહી હોય છે કે એ લાસ્ટ મોમેન્ટ સુધી એના શરીરને છોડતી નથી. બિંગ એઝ અ મેડિકલ્સ આપણે તો શું કરીએ છીએ? તમને હું લેટર ઓન બહુ જ મસ્ત રીતે કહીશ કે આપણે ખાલી આ સિસ્ટમ પર ક્યાંક ક્યાંક એવા મોલેક્યુલ એપ્લાય કરીએ છીએ જે તે જે ફંક્શન ઇન્ક્રીઝ કરે, જે વિનો કોન્સ્ટ્રિક્શન કરે, આર્ટિરિયલ કોન્સ્ટ્રિક્શન કરે, વોટર રીએબ્ઝોર્પ્શન ઇન્ક્રીઝ કરે કે બ્લા બ્લા બ્લા. જેમ જેમ તમારી સેન્સ ડેવલપ થશે એમ વધારે મજા આવશે, રાઈટ? તમને એવું કહી શકાય કે તમે જે મેડિસિન જાણો છો એમાંની 70% ફિઝિશિયન લેવલની વાત કરું, 70% ડ્રગ આ આખી સિસ્ટમ પર એપ્લાય થાય છે. બહુ બધી ડ્રગ છે. હું વાત કરીશ સેકન્ડ લેક્ચરમાં કરીશ. તમને આઈડિયા એટલું બધું છે, આનું આટલું બધું ઇમ્પોર્ટન્ટ. આની પર એવું કહી શકે કે 200 જેટલી ડ્રગ, આઈ થિંક 200 તો ઓછી હશે, પણ 200 જેટલી ડ્રગ આ સિસ્ટમ પર એપ્લાય થશે. 200 જેટલી ડ્રગ. Easiest is diuretic. ડાયુરેટિક અહીંયા બી આવશે, એસ ઇન્હિબિટર, રેમિપ્લિલ,
રેમિપ્રિલ ડ્રગ છે, પછી કઈ ડ્રગ આપણે યુઝ કરી છે, કેપ્ટોપ્રિલ, એનાલાપ્રિલ, that we'll discuss. Angiotensin 2 receptor blocker, that is telmisartan, losartan. Okay, forget about that. Number 4 function. Okay, I need some space. Okay, this is what postganglionic fiber. Hello, this is what postganglionic fiber. તો બેઝિકલી એન્જિયોટેન્સિન 2 માટેના રિસેપ્ટર ક્યાં આવેલા હોય છે? આ પોસ્ટ ગેંગ્લિયોનિક ફાઈબર છે, અહીંયા રિસેપ્ટર શાના માટે આવેલા હોય છે? એન્જિયોટેન્સિન 2 માટેના. તો સિમ્પેથેટિક ફાઈબર પર એન્જિયોટેન્સિન 2 માટેના રિસેપ્ટર આવે છે. એન્જિયોટેન્સિન 2 બેઝિકલી શું કરશે? It will stimulate the nerve ending, and under the influence of angiotensin 2, nerve ending will release extra neurotransmitter, extra norepinephrine. It will release extra norepinephrine. ઓકે, એક અલગ મિકેનિઝમ છે જે મારે તમને સમજાવવી પડશે. પહેલા હું સમજાવી દઉં છું. નોર્મલ ફિઝિયોલોજિકલ ફિનોમેના હું ડિસ્કશન કરી દઉં છું અને પછી વાત કરીએ. રાઈટ, નોર્મલી શું હોય છે? માનો કે સિમ્પેથેટિક ફાઈબર છે, માનો કે ધીસ ઇઝ સિમ્પેથેટિક ફાઈબર, અને બેઝિકલી શું છે, એ ટાર્ગેટ ટિશ્યુ પર શું રિલીઝ કરી શકો? ધીસ ઇઝ ટાર્ગેટ ટિશ્યુ. રાઈટ, તો નોર્મલી યસ, આ સિમ્પેથેટિક ફાઈબર છે એ ટાર્ગેટ ટિશ્યુ પર, અહીંયા કયા રિસેપ્ટર હોય? એડ્રેનર્જિક રિસેપ્ટર. હલો, હવે તમારામાં સેન્સ ડેવલપ થઈ ગયું હોય. રાઈટ, અહીંયા મેં એડ્રેનર્જિક ફાઈબર દોર્યો છે, તો અહીંયા કયા રિસેપ્ટર હોવું જોઈએ? એડ્રેનર્જિક રિસેપ્ટર. તો બેઝિકલી યસ, નોર્મલ ફિનોમેના શું છે કે યસ, જે નોરએપિનેફ્રિન અથવા ન્યુરોટ્રાન્સમીટર રિલીઝ કરે છે નર્વ એન્ડિંગ, એ ટાર્ગેટ ટિશ્યુ પર કામ કર્યા પછી યુ કેન સે 80% જેટલો એ ન્યુરોટ્રાન્સમીટર છે શું થાય છે? બેઝિકલી સ્પેશિયલ ટ્રાન્સપોર્ટ મિકેનિઝમ દ્વારા રીઅપટેક થઈ જાય છે. શું થઈ જાય છે? રીઅપટેક થઈ જાય છે. રાઈટ, ધીસ ઇઝ નોર્મલ ફિનોમેના વાત કરું છું. નાઉ કમ ટુ ધ એનાલોજી. શું થયું છે? બ્લડ પ્રેશર, બ્લડ વોલ્યુમ ડિક્રીઝ થયું છે. રેનિન, એન્જિયોટેન્સિન, અલ્ડોસ્ટેરોન સિસ્ટમ ઓગમેન્ટ થઈ છે, જેના કારણે રેનિન, એન્જિયોટેન્સિન, અલ્ડોસ્ટેરોન સિસ્ટમ મીડિયેટેડ એન્જિયોટેન્સિન 2 નું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થયું છે. નાઉ સી, એન્જિયોટેન્સિન 2 માટેના રિસેપ્ટર બેઝિકલી આપણે કહ્યું પ્રમાણે અહીંયા આવેલા છે. રાઈટ, અને એન્જિયોટેન્સિન 2 છે એની સાથે બાઇન્ડ કરે છે, તો શું કરે છે? તો ઇટ સ્ટિમ્યુલેટ ધ નર્વ એન્ડિંગ એન્ડ રિલીઝ એક્સ્ટ્રા નોરએપિનેફ્રિન. રાઈટ, એટલે ટાર્ગેટ ટિશ્યુ પર નોરએપિનેફ્રિન એક્સ્ટ્રા એમાઉન્ટમાં રિલીઝ થશે, and it altered the mechanism such a way કે રીઅપટેક મિકેનિઝમ ઇન્હિબિટેડ. તો શું થશે? નોર્મલી હું તમને ન્યુમેરિક વેમાં સમજાવું તો માનો કે 10 મોલેક્યુલ નોરએપિનેફ્રિન રિલીઝ થતા હતા, તેમાંથી 8 મોલેક્યુલ છે રીઅપટેક થઈ જતા હતા. નોર્મલ ફિનોમેના. રાઈટ, અને એની ફિઝિયોલોજિકલ એક્શન બતાવતા હતા. હવે અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ એન્જિયોટેન્સિન 2, 10 ની જગ્યાએ માનો કે 15 મોલેક્યુલ રિલીઝ થાય છે, અને હવે રીઅપટેક ઇન્હિબિટ થવાના કારણે હવે ખાલી માનો કે 15 ની જગ્યાએ 7 જ રીઅપટેક થાય છે. તો હવે ટાર્ગેટ ટિશ્યુ પર નોરએપિનેફ્રિનનું કોન્સન્ટ્રેશન કેવું થઈ ગયું? ઇન્ક્રીઝ થઈ ગયું. અને નોરએપિનેફ્રિનનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થયું તો નોરએપિનેફ્રિન મીડિયેટેડ ફંક્શન કેવું થશે? એનહાન્સ થશે. નાઉ લેટ્સ ટોક અબાઉટ ધેટ. આર્ટિરિયલ રિપ્રેઝેન્ટેટિવ વિનસ કમ્પાર્ટમેન્ટ પર આપણી જોડે આલ્ફા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર છે. તો એન્જિયોટેન્સિન 2 મીડિયેટેડ યુ કેન સે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ ઓગમેન્ટ થવાના કારણે શું થશે? યસ, એન્ડોજીનસ કેટાકોલામિનનું કોન્સન્ટ્રેશન કેવું થશે? ઇન્ક્રીઝ થશે. અને એન્ડોજીનસ કેટાકોલામિન છે બેઝિકલી વિલ બાઇન્ડ ઓન ધ એડ્રેનર્જિક રિસેપ્ટર, અને વિનસ સ્મૂથ મસલ પર બાઇન્ડ થશે તો આલ્ફા 1 મીડિયેટેડ શું થશે? વિનો constriction. Veno constriction થશે. Come to here. Veno constriction, increase in venous return, increase in cardiac filling, increase in end diastolic volume, increase in preload, increase in contractility, increase in stroke volume, increase in cardiac output, and once again the attempt to increase in systolic blood pressure. And this is the attempt number which 4. Wow, great. This is the attempt number 4, right? બીજું શું થાય છે? તો endogenous catecholamine છે is bind on the arteriolar smooth muscle. Endogenous catecholamine will bind on the arteriolar smooth muscle and it will increase alpha 1 mediated arteriolar constriction થશે. arteriolar constriction થશે
ઇન્ક્રીઝ ટીપીઆર, ઇન્ક્રીઝ ડાયાસ્ટોલિક બ્લડ પ્રેશર. કેટલી બધી સિસ્ટમ છે જે તમારું બ્લડ પ્રેશર અને બ્લડ વોલ્યુમ ડિક્રીઝ થયું છે, શું કરી રહી છે? બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ કરી રહી છે. અને તમે જોયું તો એડીએચ મીડિયેટેડ બ્લડ વોલ્યુમ બી ઇન્ક્રીઝ થઈ રહ્યું છે. એમાં મેકિંગ સેન્સ ઓર નોટ? વેરી ગુડ. ઓકે ઓકે, લેટ મી રીક્રિએટ ઇટ. પછી આપણે લેક્ચર અહીંયા આપણે હોલ્ડ પર રાખીશું. ઓકે, સો ફટાફટ મેં શું એનાલોજી લીધી કે આઈ મેટ એન એક્સિડન્ટ, અને શું થયું? એક્સિડન્ટ થવાના કારણે મારી સિગ્નિફિકન્ટ બ્લડ લોસ થઈ ગયો, બ્લડ વોલ્યુમ અને બ્લડ પ્રેશર ફોલ થઈ ગયું, રાઈટ? અને બ્લડ પ્રેશર અને બ્લડ વોલ્યુમ અને બ્લડ પ્રેશર ફોલ થવાના કારણે શું થયું? હવે આખી હિસ્ટોરિકલ યાદ રાખજો. તો બ્લડ પ્રેશર ફોલ થવાના કારણે શું થયું? તો perfusion pressure to the multiple system goes down, and એમાંથી one of the system is renal artery. So renal artery perfusion pressure goes down. Renal artery perfusion pressure as well as efferent arterial pressure goes down. અને physically baroreceptor, yes, blood pressure measuring device શું થઈ? એક્ટિવેટ થઈ. અને this is the first mechanism, this is the first initiation of the what? Augmentation of the renin angiotensin aldosterone system. અને શું થયું? જનરલ સર્ક્યુલેશન ઇન ધ રેનિન નું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થયું. સેકન્ડ, GFR ડિક્રીઝ થવાના કારણે શું થયું? તો મેક્યુલા ડેન્સા બેઝિકલી ઇનિશિએટ ધ ફર્ધર રિલીઝ ઓફ ધ રેનિન એન્જિયોટેન્સિન, renin in the general circulation. That these both are the intrarenal mechanism. શોર્ટ ટર્મ બ્લડ પ્રેશર રેગ્યુલેટિંગ મિકેનિઝમ દ્વારા શું થયું? ઓલરેડી સિમ્પેથેટિક આઉટફ્લો થયેલો છે, જેના મીડિયેટેડ શું થયું? જેક્સ્ટ્રાગ્લોમેરુલર ઓપરેટર્સ છે એ સ્ટિમ્યુલેટ થયું, અને જેક્સ્ટ્રાગ્લોમેરુલર ઓપરેટર સ્ટિમ્યુલેટ થવાના કારણે ફર્ધર રેનિનનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થયું જનરલ સર્ક્યુલેશનમાં. રેનિન છે એ બેઝિકલી એન્જિયોટેન્સિનોજન પર કામ કરીને એન્જિયોટેન્સિનોજનને એન્જિયોટેન્સિન 1 માં કન્વર્ટ કરે છે, રાઈટ? હવે એન્જિયોટેન્સિન 1 છે બેઝિકલી પલ્મોનરી માઇક્રો સર્ક્યુલેશનમાંથી પાસ આઉટ થાય છે ત્યારે એન્જિયોટેન્સિન 2 માં કન્વર્ટ થાય છે. એન્જિયોટેન્સિન was a decapeptide and it is converted into octapeptide protein or hormone, you can say angiotensin 2. Angiotensin, and then after we discuss about the function of the angiotensin 2. Angiotensin mediated function क्या है? तो angiotensin 2 is potent vasoconstrictor છે, right? vasoconstrictor થવાના કારણે venoconstriction થવાના કારણે ultimately increase in systolic blood pressure. arterial constriction થવાના કારણે increase in diastolic blood pressure. This is the first attempt by the compensatory mechanism, right? Second number क्या है? Okay, angiotensin 2 stimulate the third center in the central nervous system. Patient demand for the extra water, અને water increase થવાના કારણે blood volume increase થાય, અને blood volume increase થવાના કારણે શું થશે? Blood pressure increase થશે, right? Third one, yes, angiotensin 2 receptor are available on hypothalamus. Now hypothalamus, angiotensin 2 stimulate the hypothalamus, and hypothalamus initiate the release of the ADH from the posterior pituitary gland, right? અને ADH basically શું કરે છે? તો further venoconstriction, further arterial constriction, further increase in diastolic and systolic blood pressure. બીજું, ADH mediated last part of the nephron ની aqueous channel, the water channel ની permeability increase થવાના કારણે શું થઈ જાય છે? તો જે વોટર કમ્પોનન્ટ યુરિન તરીકે જતો તો એને બી રીએબ્ઝોર્બ કરી લીધો, અને શું કર્યું? એ વોટરને બેઝિકલી બ્લડ વોલ્યુમમાં ઇન્ક્રીઝ કરીને બ્લડમાં રીએબ્ઝોર્બ કરીને બ્લડ વોલ્યુમ ઇન્ક્રીઝ કરવાનો ટ્રાય કરે, રાઈટ? તો ધીસ ઇઝ એટેમ્પ નંબર 3. એટેમ્પ નંબર 4, યસ, એન્જિયોટેન્સિન 2 બેઝિકલી સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ સ્ટિમ્યુલેટર. તો શું કરે છે? angiotensin 2 initiate the extra release of the norepinephrine, and it inhibit the reuptake of the norepinephrine. Therefore the concentration of the endogenous catecholamine on the target tissues remain more, and adrenergic system mediated function is enhanced. શું છે? તો adrenergic system mediated, તો alpha 1 mediated venoconstriction and arterial constriction, further increase in systolic blood pressure and diastolic blood pressure. અહીંયા સુધી કઈ પ્રશ્ન છે? Is it making sense કે આપણે કેવી રીતના આગળ જઈ રહ્યા છે, રાઈટ? અને મેં તમને કહ્યું પ્રમાણે so many drugs, pharmacological agents are going to work on this system, right? So it is mandatory to digest properly, right? Okay, any question? It may not be related to this. Like we discussed once, you asked me a very tricky question. That if blood volume is not hampered,
but still patient dies of that accident due to hyperkalemia. So while we are at nephron, can we just focus a bit on it? That how does the potassium concentration increases, followed by the That will discuss in next lecture. Yes. Aldosterone mediated salt and water retention થશે તો કમ્પન્સેશનમાં કેલ્યુરેસિસ થતું હોય છે, રાઈટ? તમારો ક્વેશ્ચન એ છે કે પોટેશિયમ મેનેજમેન્ટ કેવી રીતના, પોટેશિયમ કેવી રીતના યુ કેન સે increase the હા. હાઇપરકેલેમિયા. yes major artery. હાઇપરકેલેમિયા થશે કે હાઇપોકેલેમિયા થશે? એ કેસમાં આપણે hyperkalemia. અચ્છા, એ તો તમે એક્સિડન્ટ ક્રશ ઇન્જરી Crush, થવાના crush કારણે injury, crush. આપણે ઓલરેડી વી ડિસ્કસ સેલ્સ આર બેગ્સ ઓફ ધ પોટેશિયમ અને ક્રશ ઇન્જરી થશે તો પોટેશિયમ ઉઝ આઉટ થશે અને જનરલ સર્ક્યુલેશન ની અંદર પોટેશિયમનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે. પોટેશિયમ હાઇપરકેલેમિયા ઇઝ ઇરિથમોજેનિક અને કાર્ડિયાક એરિથમિયાથી પેશન્ટના ડેથ થવાના ચાન્સીસ છે. ધેટ ઇઝ ટોટલ ડિફરન્ટ થિંગ. ધેટ Yes, ઇઝ નોટ that's- રેલેવન્ટ that's હિયર, the reason. રાઈટ? બટ aldosterone mediated potassium management will be there. That will discuss in next lecture. Yes, doctor. જાગી ગયા ને હવે ફાઇનલી? ઓકે, હવે વધારે જાગવું પડશે. આસિફભાઈ, it is golden chance to become a good physician, by the way. So don't miss it. Grab it. Okay? Yes. Okay. Class dismissed. Thank you, sir.